નયન નામનો વિદ્યાર્થી હતો ને, એ દર વખતે ક્લાસમાં ચોથો નંબર લાવતો. દર વખતે, એવરી યર દર વખતે ક્લાસમાં લાવે. કેટલામો નંબર? ચોથો નંબર. અને બિચારા થાય એવું કે સ્કૂલની અંદર જયારે ઇનામ લેવા બોલાવે ને, તો ટોપ 3 વિદ્યાર્થીઓને બોલાવે. પહેલો, બીજો, ત્રીજો નંબર લાવવા વાળા. ચોથા નંબર વાળાને કાંઈ ઇનામ મળતું નહીં. બરોબર. દર વખતે જે છે એ જોતો કે ભાઈ એન્યુઅલ ફંક્શન થાય, વાર્ષિક મહોત્સવ થાય, ત્યારે પહેલો નંબર વાળો હોય એને ટ્રોફી મળતી હોય, બીજા નંબર વાળાને ટ્રોફી મળતી હોય, ત્રીજા નંબર વાળાને ટ્રોફી મળે. બધા પ્રિન્સિપલ સાહેબ જે છે ફોટા પડાવે, ટ્રસ્ટી સાહેબ ફોટા પડાવે. બરોબર. પછી બેસે, ઘરમાં ટ્રોફી સજે ને એવું બધું થાય. અને આ બાળકનો દર વખતે ધોરણ 5, 6, 7, 8 અને દર વખતે ચોથો નંબર આવ્યો. અને દર વખતે એવરી યર 2 થી 3 માર્ક્સ થી ફેર હોય, વધારે ફેરે ન હોય. આ વર્ષે 9મા ધોરણમાં હતો. આ વર્ષે જયારે પ્રથમ સામાયિકનું પરિણામ આવ્યું ત્યારે એમ જ થયું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું છું દિવ્યેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. અને લાવ્યો છું તમારી માટે શંખનાદ. એપ્રિલ 2024 જે આપણી ફાઇનલ એક્ઝામ આવવાની છે ધોરણ 9 માટે, અને ધોરણ 9 માટે જે ફાઇનલ એક્ઝામ છે, અને તે ફાઇનલ એક્ઝામની તૈયારી તમે તો કરતા જશો, ને તૈયારીમાં ભાગરૂપે તમારી મદદ કરવા માટે એક નાની એવી મદદ લઈને આવ્યો છું. મોસ્ટ આઈએમપી પ્રશ્ન. બરાબર. અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે પાર્ટ 1 ની અંદર જે આપણો વિડીયો હતો એની અંદર આપણે ક્વેશ્ચન આન્સર સોલ્વ કર્યા હતા. આજના વિડીયોમાં આજે આપણે ગ્રામર સેક્શન અને એક માર્ક્સનું જે કંઈ પણ આવે છે, પછી ખાલી જગ્યા હોય, વુ સેડ ટુ વુમ હોય, એ બધી વસ્તુ જે છે આપણે આ વિડીયોમાં સોલ્વ કરીશું. આપણા વિડીયોમાં તમારા માટે મેં જે મોસ્ટ આઈએમપી તૈયાર કર્યા છે એ તમને હું બતાવીશ કે કઈ કઈ વસ્તુ મોસ્ટ આઈએમપી હોઈ શકે છે. બીજી વસ્તુ ખાસ, આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર આ જે શંખનાદ વગાડવામાં આવી રહ્યો છે એની અંદર એકેય પ્રશ્નને બાકી રાખવામાં નથી આવતો. બરોબર. મોટા ભાગે તમને મોસ્ટ આઈએમપી મળે તો શેની મળે? તો કે ભાઈ નિબંધની મળે, ઈમેલની મળે. ઇંગ્લિશમાં તો બીજી વડે હું સર મોસ્ટ આઈએમપી આપી શકો. આપણે બધી મોસ્ટ આઈએમપી આપે. કઈ? બધી, એકેય બાકી નહીં. બધી આપણે જે છે મોસ્ટ આઈએમપી અત્યારે આપી રહ્યા છે. ચાલો વિના કોઈ વિલંબે કરીએ શરૂઆત આપણા શંખનાદની ગ્રામર પાર્ટ જે આજે આપણે ભણવાનો છે. તેમાંથી મેં પહેલો પ્રશ્ન લીધો છે સેટ ઓફ વર્ડ્સ, એટલે કે શબ્દોની જોડી. અને આપણા 9મા ધોરણમાં આ એક પ્રશ્ન એવો છે કે જે મોટા ભાગના વિદ્યાર્થીઓ મેં જોયા છે ને સ્કીપ કરી નાખે. વાંચે જ નહીં. સવાલ તો ઠીક, જવાબ તો આવડવાની વસ્તુ તો હાલો બીજા નંબરમાં આવે, સવાલ જ ન જોવે. આ 2 પ્રશ્ન કાઢી જ નાખો એટલે પછીના પ્રશ્નમાં જાઓ. એવું નહીં કરવાનું બાળકો. જે સવાલ લખ્યો ને એને એકવાર સમજી લેવાના, એટલે વાક્ય આપોઆપ જે છે મગજમાં ગુજરાતીમાં તૈયાર થઈ જાય, એને ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરીને લખી નાખવાનું. બને એટલું સહેલું વાક્ય લખો. કોણ એમ કહે છે અઘરું વાક્ય લખો એમ? બરોબર છે. એક્ઝામ્પલ છે ફોલો છે ને ક્રિએટ છે. ફોલો એટલે થાય અનુસરવું, અને ક્રિએટ એટલે બનાવવું. તો આઈ ફોલો માય હાર્ટ, મેં મારા હૃદયનો પીછો કર્યો, મારા હૃદયે જે કીધું એ મેં કર્યું. એન્ડ આઈ ક્રિએટેડ મોહન્સ વીણા, અને મેં મોહનની વીણા બનાવી. હાલે વાક્ય? પરફેક્ટ હાલે, કોઈ ભૂલ વગર. તો આવી રીતે બધાય જે છે અહીંયા મોસ્ટ આઈએમપી સેટ ઓફ વર્ડ્સ તમારી સામે છે. આગળ છે. આગળ વધતા પહેલા એક ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો, કે ધોરણ 9 ની જે વાર્ષિક પરીક્ષા છે, ફાઇનલ પરીક્ષા છે, એના માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રો તમારી માટે તૈયાર છે. એ બધા વિષયના પ્રશ્નપત્ર રેડી ટુ પ્રિન્ટ, એટલે કે સીધી પ્રિન્ટ આપી શકાય એવા છે, જેનું સોલ્યુશનની પીડીએફ તમારી માટે ઉપલબ્ધ છે. માત્ર કેટલા રૂપિયામાં? 20 રૂપિયા. બીજું, જૂના પ્રશ્નપત્રો એટલે કે ગયા વર્ષના પૂછાઈ ગયેલા જે પ્રશ્નપત્રો છે એના પણ સોલ્યુશનની વિડીયો, બરોબર, એની પણ સોલ્યુશનની પીડીએફની લિંક તમારી માટે અવેલેબલ છે, જે પીડીએફ તમને મળશે માત્ર 20 રૂપિયા. આ બધી વસ્તુ તમે આપણે વોટ્સએપ ચેનલ, આપણે વોટ્સએપ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરીને પણ મેળવી શકો છો. અને સાથે સાથે એક મહાસેલ ચાલી રહ્યો છે. એનો એકમ કસોટીનો બધા જ વિષયની આખા વર્ષ દરમિયાન લેવાયેલી તમામ એકમ કસોટીના સોલ્યુશન સાથેના વિડીયોનો સેટ આખો ઉપલબ્ધ છે. જો બધા જ વિષયની, ખાલી અંગ્રેજી વિષય નહીં, બધા જ વિષયની એકમ કસોટીનું સોલ્યુશન માત્ર તમને 40 રૂપિયામાં મળવાનું છે. વિદ્યાર્થી મિત્રો, મારી નજરમાં આનથી સારી ઓફર તો બીજી કઈ હોઈ ન શકે. તો ઝડપથી વિદ્યાર્થી મિત્રો આ ઓફરનો લાભ લ્યો. અમે તમારી માટે આવા અવનવા સોલ્યુશનના વિડીયો લઈને આવતા જોઈએ છીએ. અમે તમારી માટે યુટ્યુબ પર, ટેલિગ્રામ પર, ટ્વિટર પર, ઇન્સ્ટાગ્રામ પર, ફેસબુક પર અને વોટ્સએપ પર અવેલેબલ છીએ. આગળ વધીએ. આગળ છે રાઇટ હુ સેડ ટુ હુમ. વાક્ય કોણ બોલે છે, કોને કહે છે? આપણી એક્ઝામમાં 3 સેન્ટેન્સ એટલે કે 3 વાક્ય પૂછાવાના છે.
તો એના પણ જે છે મેં તમારી માટે અહીંયા તૈયાર કર્યા છે મોસ્ટ ટાઈમથી કે ભાઈ ઇટ્સ ઓલવેઝ બેટર ટુ હેવ ટુ સ્લેવ્સ ઓફ ઇન્સ્ટેડ ઓફ વન કે ભાઈ એક કરતા બે ગુલામ હોય તો વધારે સારું. કોણ બોલ્યું હતું સર? પહેલા પાઠમાં બોલ્યું હતું. કોણ? ઈડી ટુ હિમસેલ્ફ. ઈડી એને કહેતો. બરોબર. પછી આ લખ્યું છે લેટ્સ ગો હોમ, ચાલો ઘેરે જઈ. યુનિટ નંબર કેટલામું? સર યુનિટ નંબર તો યાદ નથી, પણ કુકી ટુ ત્યાગી આવે એટલું ખબર છે. તો આવી રીતે જે છે બધાય તમારે જેટલા પણ મોસ્ટ ટાઈમ પે આવતા હોય એટલા બધાય વુ સેડ ટુ હોમ અહીંયા તૈયાર છે. આગળ વધીએ. આગળ છે ફિલિંગ ધ બ્લેન્ક્સ. ખાલી જગ્યાઓ પૂરી કરવાની છે. ખાલી જગ્યાઓ કઈ રીતે? કે ખાલી જગ્યા જે છે એના જવાબ તમને ઉપર કાઉન્સમાં આપ્યા હશે અને તે કાઉન્સના આધારે તમારે આ ખાલી જગ્યા પૂરવાની છે. તો અહીંયા જે છે મેં એ ખાલી જગ્યાઓ પણ વીણી વીણીને તૈયાર કરી છે. બીજી વસ્તુ તમને જાણકારી હોવી જોઈએ કે આ વસ્તુ બહારથી નથી પૂછાતી, આપણી ટેક્સ્ટ બુકમાંથી, આપણી ચોપડીમાંથી જ પૂછાય છે. બરોબર. તો એ પણ ખાલી જગ્યાઓ જે છે તૈયાર કરેલી છે આપણે. અહીંયા પણ હજી આગળ ખાલી જગ્યાઓ આપેલી છે, તમે જોઈ શકો છો. એમ આગળ આપ્યા છે શું આપણને? ફાઇન્ડ ધ વર્ડ હેવિંગ સિમિલર મિનિંગ, એટલે કે સમાનાર્થી શબ્દ. હવે સર આખું વર્ષ અમને આ તો કોઈ દી નથી પૂછ્યું. ઘણા વિદ્યાર્થી મિત્રોના સવાલ થાય કે સર આજે 50-50 માર્ક્સની પરીક્ષા તમે લેતા હતા, બરોબર, પ્રથમ સામાયિકમાં, દ્વિતીય સામાયિકમાં, તો ભાઈ ફાઇનલ એક્ઝામમાં 80 માર્ક્સની પરીક્ષા શું જરૂર હતી? 50 થી રાખી દેવી હતી ને. પ્રોબ્લેમ શું આવે ખબર છે? આ વસ્તુ એડ થાય, અમુક સવાલો ઉમેરાય. તો અહીંયા જે સવાલો ઉમેરાણા છે એ તમારી સામે નિયરેસ્ટ મિનિંગ, સિમિલર મિનિંગ, સમાનાર્થી શબ્દ. તો આને શું કરવા સર? વાંચવા કે છોડી દેવા? ભાઈ બાળકો વાંચવાના જ હોય ને, પૂછવાની વસ્તુ છે આ કઈ. અને ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે જે શું કરે, સેટ ઓફ વર્ડ્સ છે, આ સિમિલર વર્ડ છે, એનો કરી નાખે, સ્કીપ કરે, કાઢી નાખે. જોયું જશે ગમે એમ કરીને લખી નાખશું. એવું તો બિલકુલ ન કરતો. ખાલી સામાન્ય સમજ કેળવશો ને તો પણ આ વસ્તુ આવડી જશે. જો એક્ઝામ્પલ તરીકે આપું, રિકલેક્ટ. રિકલેક્ટ એટલે થાય ફરીથી એકત્ર કરવું. તો ફરીથી એકત્ર કરવું ક્યાં છે? કલેક્ટ અગેન. ત્યારબાદ છે પ્રોસીડ. પ્રોસીડ એટલે થાય આગળ વધવું. તો આગળ વધવા માટે ગો અહેડ, આગળ વધો. રાઇવલ એટલે થાય છે દુશ્મન, દુશ્મન એટલે ઓપોનેન્ટ. તો આવી રીતે જે છે વિદ્યાર્થી મિત્રો એનું ટ્રાન્સલેશન કરી નાખો, એને શબ્દને સમજી લ્યો તો પણ તમને એની અંદર પૂરેપૂરા માર્ક્સ મળી શકે. બરોબર. ઘણા વિદ્યાર્થીઓ છે ને હિંમત હારી જાય, પ્રયત્ન કરવાનું છોડી દે, અથવા આમ દેખાદેખીમાં કામ કરતા હોય. બરોબર. એવું કરો ને તો પણ જે તમારા માર્ક્સ તૂટતા હોય. આપણો જે લેંગ્વેજ વિષય છે ને, ભાષાનો વિષય છે, આ વિષય છે જ. જો એક વિદ્યાર્થીની વાત કહું, અમારે એક વિદ્યાર્થી હતો, નામ તો હું નહીં લઉં, બરોબર. આપણે ખાલી વિદ્યાર્થી નામ આપણે આમ રાખી દઈએ, બરોબર. સાચું નામ તો હું તમને નહીં કહી શકું. આપણે નામ રાખવી નયન. હવે જે નયન નામનો વિદ્યાર્થી હતો ને, એ દર વખતે ક્લાસમાં 4થો નંબર લાવતો. દર વખતે, એવરી યર, દર વખતે ક્લાસમાં લાવે. કેટલામો નંબર? 4થો નંબર. અને બિચારા થાય એવું કે સ્કૂલની અંદર જ્યારે ઇનામ લેવા બોલાવે ને તો ટોપ 3 વિદ્યાર્થીઓને બોલાવે, પહેલો, બીજો, ત્રીજો નંબર લાવવા વાળા. 4થા નંબર વાળાને કાંઈ ઇનામ મળતું નહીં. બરોબર. દર વખતે જે છે એ જોતો કે ભાઈ એન્યુઅલ ફંક્શન થાય, વાર્ષિક મહોત્સવ થાય, ત્યારે પહેલો નંબર વાળો હોય એને ટ્રોફી મળતી હોય, બીજા નંબર વાળાને ટ્રોફી મળતી હોય, ત્રીજા નંબર વાળાને ટ્રોફી મળે. બધા પ્રિન્સિપલ સાહેબ જે છે ફોટા પડાવે, ટ્રસ્ટી સાહેબ ફોટા પડાવે, બરોબર. પછી બેસે અને ઘરમાં ટ્રોફી સજે ને એવું બધું થાય. અને આ બાળકનો દર વખતે ધોરણ 5, 6, 7, 8 અને દર વખતે 4થો નંબર આવ્યો. અને દર વખતે એવરી યર 2 થી 3 માર્ક્સ થયું ફેર હોય, વધારે ફેરે ન હોય. આ વર્ષે 9મા ધોરણમાં હતો. આ વર્ષે જયારે પ્રથમ સામાયિકનું પરિણામ આવ્યું ત્યારે એમ જ થયું, એનો 4થો નંબર દર વખતની જેમ. તો મેં એકવાર એને પૂછ્યું, એમ હતું, મને જયારે હું ભણાવતો હતો ત્યારે મને એમ હતું કે ભાઈ એનો પહેલો નંબર આવશે, પણ એનો કેટલામો નંબર આવ્યો? 4થો. તો મેં એને પૂછ્યું, મેં બેટા તકલીફ શું થઈ? કાંઈ નહીં સર, કે જયારે એક્ઝામ દેવા જાવ ને ત્યારે એમ થઈ જાય છે કે આ સાચું છે, આ ખોટું છે, આ નહીં, આ સાચું નથી, આ ખોટું છે, આ એવું કઈ ન આવે. પછી મેં જે લખ્યું એના ઉપર હું ચેકા મારી દઉં અને પછી આગળ વયો જાઉં, ખોટું લખી નાખે એમ. એને જે લખ્યું હોય એ સાચું જ હોય અને સાચું લખ્યા ઉપર શું કરી નાખે એ ખોટું, અને એના પછી આગળ વધે. તો બાળકો આ વસ્તુ ન ખેડે. સમજી? કે તમને પહેલા તો તમારી ઉપર કોન્ફિડન્સ હોવો જોઈએ, તમને તમારી ઉપર ભરોસો હોવો જોઈએ, તમારે આત્મીયતા કેળવવાની છે, આત્મવિશ્વાસ, કે તમે જે કરો છો એ સાચું છે. તમે જે કરી રહ્યા છો, તમે વાંચન કર્યું છે, તમે મહેનત કરી છે,
તો તમારી નજર સામે તમારા પ્રમાણે આ જવાબ આવે છે તો એ જવાબ તમે લખો. સાચું છે કે ખોટું એ પેપર ચેકર જ્યારે પેપર તપાસે ત્યારે નક્કી કરી લેશે. તમારે નથી ખુદ ચેક કરવાનું કે સાચું છે કે ખોટું, બરોબર. અને એની મૂંઝવણમાં એક તો સમય જશે, સમય બગડશે, મગજ એ બગડશે, બરોબર. મગજમાં ટેન્શન ચડી જાય અને છેલ્લે એક્ઝામમાં નકરે ખોટું પડવાનું હોય. બાળકો કોન્ફિડન્સ રાખો, બરોબર. આપણું આ જે લેંગ્વેજનો વિષય છે એ સમજૂતીનો વિષય છે. એકવાર સમજાઈ ગયું હોય, એકવાર તમને ફાવી ગયું હોય તો પછી તમારે એને વારંવાર પાછું પુનરાવર્તિત કરવાની જરૂર નથી. જો એક્ઝામ્પલ આપું, સાદો વર્તમાન કાળ તમારા જીવનમાં ધોરણ 6 માં આવે. કયા જીવનમાં? ધોરણ 6 માં આવે. ધોરણ 6 માં તમે સાદો વર્તમાન કાળ ભણ્યા, 7મામાં ભણ્યા, 8મામાં ભણ્યા ને બાળકો 9મામાં ભણ્યા અને આવતા વર્ષે 10મામાં ભણશો. સર એકની એક વસ્તુ અમે એટલા વર્ષોથી ભણી રહ્યા છીએ ને હજી ભણશું? હા. તો આમાં ઘણા એમ કે સર એક વારમાં હરખું ભણાઈ દેતા હોય, આવું વાર રોજ દર વર્ષે એકની એક વસ્તુ સાદો વર્તમાન કાળ. બાળકો છે જીવત, હકીકત જ છે કે આપણે છે ને શોર્ટ ટર્મ મેમરી ધરાવી છે, કે આપણને આપણી ઉપર વિશ્વાસ જ નથી કે આપણને એકવાર ભણાવે આવડી જાય. એટલે સિલેબસની અંદર પણ, અભ્યાસક્રમની અંદર પણ એની વસ્તુ વારે વારે ભણાવવામાં આવે, બરોબર. અને હા, એમાં પાછું આત્મવિશ્વાસ સાથે સાથે ઓવર કોન્ફિડન્સ પણ ન થઈ જવું કે ભાઈ મને તો બધું આવડે જ છે. બાળકો, આ 8મા ધોરણનું અંગ્રેજી નથી. આપણું માધ્યમિકનું પહેલું વર્ષ પૂરું થવા આવ્યું એટલે ઘણા બધા વિદ્યાર્થીઓને અનુભવ થઈ ગયો હશે કે જે 8મા ધોરણ સુધી અંગ્રેજી આવતું અને જે 9મા ધોરણમાં અંગ્રેજી આવ્યું છે એ બંનેમાં કેટલો ફેર છે. મને હજી યાદ છે, 8મા ધોરણના જે કાંઈ પણ વિદ્યાર્થીઓને ઇંગ્લિશની પરીક્ષા હોય ને એટલે એ દિવસે ખાલી 2 કલાક વાંચે, પછી આખો દિવસ રમતા હોય, ટીવી જોતા હોય ને એવું બધું કરતા હોય અને તોય સારા માર્ક્સ લઈને આવે. 9મા ધોરણના ઇંગ્લિશમાં આવું કરવાની ટ્રાય તો કરજો, ખબર પડી જશે. પેપરમાં નજર સામે જ કાંઈ નહીં સમજાય. સતત મહેનતનો વિષય છે, મહેનત કરવાની છે, આત્મવિશ્વાસ કેળવવાનો છે અને ઓવર કોન્ફિડન્ટ થવાનું નથી. આગળ વધીએ. આગળ છે મોશન. મોશન એટલે ગતિ. પછી આગળ સ્ટ્રાઇક છે, ડ્યુ ટુ છે. આવા બધા જે છે નિયરેસ્ટ મિનિંગ સિમિલર વર્ડ્સ જે છે મેં તમારી માટે જે કાંઈ પણ મોસ્ટ ટાઈમ છે બધા તૈયાર કર્યા છે. ત્યારબાદ છે રીડ ધ ડાયલોગ એન્ડ કમ્પ્લીટ ધ ઇનડાયરેક્ટ નરેશન, ઇનડાયરેક્ટ સ્પીચ. હવે બાળકો, આજે ઇનડાયરેક્ટ સ્પીચ જે છે મેં તમારી માટે નવી ફોર્મેટ પ્રમાણે તૈયાર કરી છે. જૂની ફોર્મેટમાં શું હોય કે આ સવાલ આપ્યા હોય, બરોબર, અને એનો આખો જવાબ આપણે લખવાનો હોય. પણ જે નવી ફોર્મેટ આવી છે એ નવી ફોર્મેટ પ્રમાણે તમારે સવાલ લખવાના, સવાલનો જવાબ તમને નીચે એકચ્યુઅલી આપેલો હશે પણ એ જવાબમાં હશે 1, 2, 3 અને 4 ખાલી જગ્યા. એ 4 ખાલી જગ્યા પૂર્ણ કરવા માટે બાજુમાં તમને કાઉન્સ આપેલા હશે, બરોબર. જો તમે જો આ ખાલી જગ્યા બાજુમાં કાઉન્સ છે, ઓલી ખાલી જગ્યા કાઉન્સ અહીંયા છે, અહીંયા છે કાઉન્સ. એ કાઉન્સના આધારે તમારી કાઉન્સની ખાલી જગ્યા પૂરી કરીને આનો જવાબ પૂરો કરવાનો છે. ટૂંકમાં તમારી માટે આ વસ્તુ સહેલી કરેલી છે. ઇનડાયરેક્ટ સ્પીચ કે જેની અંદર આપણને સર આખે આખું લખવું પડે, એમાં એકાદ શબ્દ આમ તેમ થઈ જાય તો અડધો માર્ક્સ, આખો માર્ક્સ કપાઈ જતો. હવે એની ચિંતા નથી. તમારે મુખ્ય જવાબ લખવાના છે, એ જવાબ એ પાછા કેવા છે? કાઉન્સમાં છે. તો આ રીતે જે છે તમારે આ વસ્તુ તૈયાર કરવાની છે. મેં તમારી માટે એવા જે પ્રશ્નો છે ઇનડાયરેક્ટ સ્પીચના એક્ઝામ્પલ વીણી વીણીને તૈયાર કરેલા છે, તમે જોઈ શકો છો એ રીતે, બરોબર. એના પછીની વસ્તુ છે ચેન્જ ધ ટેક્સ્ટ એઝ શોન. ગુજરાતીમાં કહું તો કીધું એટલું કરો. ડુ એઝ ડાયરેક્ટેડ, કે પેરેગ્રાફને કહ્યા પ્રમાણે ફેરફાર કરવાનો. જો એક્ઝામ્પલ છે, મોહન વિઝિટ્સ હિઝ ગ્રાન્ડમધર, કે મોહન એની ગ્રાન્ડમધર દાદીને મળવા જાય છે. સાદો વર્તમાન કાળનું વાક્ય છે જેનું શું થઈ ગયું? ચેન્જ ઇન્ટુ સિમ્પલ પાસ્ટ ટેન્સ, એટલે કે સાદા ભૂતકાળમાં ફેરવવાનું. મોહન વિઝિટેડ હિઝ ગ્રાન્ડ. પછી બીજું જો, ધીસ ઇઝ માય બ્રધર, જેનું શું થઈ ગયું છે? ચેન્જ ધ જેન્ડર. જેન્ડર એટલે શું થાય? જાતિ. છોકરો હોય તો છોકરી કરી નાખો, છોકરી હોય તો છોકરો કરી નાખો. ધીસ ઇઝ માય બ્રધર શું થઈ ગયું? જો તો ધીસ ઇઝ માય સિસ્ટર. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આખો ફેરફાર કરવાનો, જે પ્રમાણે તમને કાઉન્સમાં કીધું હોય અથવા તો સ્ટાર્ટ લાઈક ધીસમાં તમને જે સેમ્પલ આપ્યું હોય તે આધારે તમારે ફેરફાર કરવાના છે. પછી વી સેલિબ્રેટ ઇન્ડિપેન્ડન્સ ડે, જેનું શું થઈ ગયું? વી વિલ સેલિબ્રેટ. તો કેમાં ફેરવવાનો છે? ભવિષ્યકાળમાં. પછી અ હન્ટર એન્ડ હિઝ સન વેન્ટ ફોર હન્ટિંગ, જેનું થઈ ગયું છે અ હન્ટ્રેસ એન્ડ હર્સ. તો આ શું થઈ ગયું છે? ચેન્જ ધ જેન્ડર, જાતિ પરિવર્તન. આગળ છે ફાધર રીડ્સ નું થઈ ગયું ફાધર ઇઝ રીડિંગ, કાળ પરિવર્તન છે. ઉમંગ લીવડ થઈ ગયું ઉમંગ લીવ્સ, આ પણ કાળ પરિવર્તન છે. ધેટ બોય નું થઈ ગયું છે ધોઝ બોયઝ, આ છે બહુવચનમાં ફેરફાર.
એક વચનનું શું કરી નાખ્યું છે? બહુવચન. તો આવી રીતે મેં તમારી માટે જેવા પૂછાઈ શકે એવા અને અગાઉના પ્રશ્નપત્રોમાં પૂછાઈ ગયેલા હોય તેવા જે છે આ પ્રશ્નો વીણીને તમારા માટે આ બધું મોસ્ટ આઈએમપી તૈયાર કર્યું છે. બાળકો, એટલું તો કરવાનું જ. અહીંયા હું તમને જે આપણે 3 પાર્ટની અંદર આપણે આ વસ્તુ વહેંચી છે એટલું તો ફરજિયાત કરવાનું જ. એ બાકી ન રહેવું જોઈએ. બરોબર? મોસ્ટ આઈએમપી વસ્તુ ભણાવવાનું કામ જ છે કે બીજું બધું તમે કરો ન કરો એ વસ્તુ પછી, પણ ફરજિયાત એટલું તો કરવાનું જ. તમને 75 માર્ક્સ કરતા વધારે માર્ક્સ જે છે આવશે. આગળ હું આપ્યું છે આપણને એડિટિંગ, એટલે કે જે ખાલી જગ્યાઓ આપણને આપી છે અંડરલાઈન કરેલી, એમાં ભૂલ છે, એ ભૂલને સુધારીને એ પેરેગ્રાફને ફરીવાર લખવાનો છે. તો આની અંદર પણ મેં જે છે તમારી માટે એક્ઝામ્પલ વીણેલા છે. બરોબર? આગળ જોઈએ આપણને. આગળ આપણને આપ્યું છે શું? જોઈન ધ કન્જક્શન્સ, એટલે કે વાક્યને જોઈન ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ કન્જક્શન, કે વાક્યોને કન્જક્શનની મદદથી જોડવાના છે. આપણે જે કન્જક્શન ભણી ગયા છે એ એન્ડ, બટ, ઓર, આઈધર ઓર, નાઈધર નોર, ઓર એલ્સ, અધરવાઇઝ, સો, ધેરફોર, બીકોઝ, ધો, યેટ, આ બધા શબ્દોના આધારે કે જેમાં જે પ્રકારનો શબ્દ બંધ બેસતો હોય તે પ્રકારનો શબ્દ મૂકીને અને આપણે જે છે શું કરવાનું છે? વાક્યને જોડવાનું છે. એક્ઝામ્પલ તરીકે તમને પહેલું સોલ્વ કરાવું તો યુ કેન સિલેક્ટ અ રેડ પેન, યુ કેન સિલેક્ટ અ બ્લુ પેન. કે તમે કાં તો લાલ પેન લઈ શકો છો ને કાં તો તમે બ્લુ પેન લઈ શકો છો. એમાંથી એક જ છે ને, એટલે આઈધર ઓર આવશે. તો તમે શું આવશે અહીંયા? યુ કેન સિલેક્ટ આઈધર અ રેડ પેન ઓર અ બ્લુ પેન. આવી રીતે જવાબ આપવાનો થશે. આવી રીતે તમારી માટે જે છે મેં કન્જક્શનના એક્ઝામ્પલ પણ જે છે અહીંયા તૈયાર કર્યા છે, જોઈ શકો છો. આગળ વધીએ. આગળ આપણને પ્રશ્ન આપ્યો છે મેચ ધ એક્સપ્રેશન વિથ ધ પ્રોપર ફંક્શન. યોગ્ય ફંક્શનના આધારે જોડકું જોડવાનું છે. ફંક્શન આપણા મુખ્ય 17 ફંક્શન છે. એ 17 ફંક્શનની શોર્ટકટ કી આપણને આવડતી હોય તો આપણે બીજી કોઈ માથાકૂટ કરવાની જરૂર જ નથી રહેતી. હવે વેન વાળું વાક્ય, પ્રશ્ન ચિહ્ન વાળું વાક્ય છે, પ્રશ્નાર્થ વાક્ય, સિકિંગ ઇન્ફોર્મેશનમાં સ્નેહા ઓફ્ટન, ઓફ્ટન એટલે ક્યારેક ક્યારેક, ક્રિયા થાય છે રિપીટ, રિપીટ એટલે ફ્રીક્વન્સી ઓફ એક્શન. સરલા ઇઝ ધ ટોલેસ્ટ ગર્લ, ધ ટોલેસ્ટ ગર્લ. કમ્પેરિઝન છે, સુપરલેટિવ ડિગ્રી, કમ્પેરિઝનમાં જાય, છેલ્લું વધ્યું ઇમોશનમાં, કેમ ઉદ્ગાર ચિહ્ન. તો એના જોડકા પણ મેં તમારી માટે અહીંયા તૈયાર કરેલા છે, જે તમે જોઈ શકો છો અને તમારે આ વસ્તુ જે છે સોલ્વ ફરજિયાત કરવાની છે. એના પછીનો પ્રશ્ન છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ ધ બ્રેકેટ્સ, કે કૌંસમાં આપેલા ફંક્શનના આધારે વાક્ય પૂર્ણ કરો. અને એ વાક્ય પૂર્ણ કરવા માટે તમને મળે છે ઓપ્શન. બાળકો, નવી ફોર્મેટ, નવી ફોર્મેટ પ્રમાણે તમારે જે વાક્ય છે એ પૂરા કરવાના છે, પણ શેની મદદથી? અહીંયા જો ઓપ્શન દેખાય છે એની મદદથી. તમારે ઓપ્શનમાંથી સિલેક્ટ કરી લખવાનું છે. જૂની ફોર્મેટમાં શું હતું કે ખાલી જગ્યા આપેલી હોય, અધૂરું વાક્ય હોય છે, અધૂરું વાક્ય આપણે આપણી રીતે પૂરું કરવાનું હોય, તમને ઓપ્શન કાંઈ મળતા નહીં. પણ નવી ફોર્મેટની અંદર ઓપ્શન મળે છે તો આપણે એનો લાભ લેશું. બરોબર? તો એવા ઘણા બધા એક્ઝામ્પલ મેં જે છે તમારી માટે વીણી તૈયાર કર્યા છે, જે આપણી માટે ધ મોસ્ટ આઈએમપી છે. કેવા છે? ધ મોસ્ટ આઈએમપી. જો યાદ રાખજો, સુપરલેટિવ ડિગ્રી વાપરું છું, જેવી તેવી નહીં, સુપરલેટિવ ડિગ્રી, ધ મોસ્ટ આઈએમપી. બરોબર છે? ચલો આગળ છે ડબલ ક્વેશ્ચન. તો ડબલ ક્વેશ્ચન આપણને ખબર છે, વુ એટલે કોણ, વોટ એટલે શું, વેર એટલે ક્યાં, વેન એટલે ક્યારે, વુમ એટલે કોને, વુઝ એટલે કોનો, કોની, કોનું, કોનો, આવા ઘણા બધા, હાઉ મેની, હાઉ મચ, હાઉ ઓફન, હાઉ લોંગ, હાઉ ફાર, આવા જે કાંઈ પણ શબ્દો છે એ બધા શબ્દોને આધારે જે છે અહીંયા આપણે ડબલ ક્વેશ્ચન, એમાં પણ શું કરવાનું છે? ઓપ્શન સિલેક્ટ કરવાના છે. ચાલો કરીએ ઓપ્શન સિલેક્ટ. આમાં વેરી લિટલ લખ્યું છે, ખૂબ જ થોડુંક લખ્યું છે વોટર, પાણી. પાણીને ગણી શકાય નહીં, ન ગણી શકાય એટલે હાઉ મચ જવાબ આવે. એવી રીતે વિદ્યાર્થી મિત્રો બીજા આપણા એક્ઝામ્પલ પણ આવી રીતે તૈયાર કર્યા છે. બાળકો, આ બધી મોસ્ટ આઈએમપી વસ્તુ ક્યાંથી તમને કેમ ખબર પડે આજ આવવાનું છે? તો બાળકો, ગયા વર્ષના પેપર, જે જૂના પેપરો હોય તેમાંથી, આ વખતે જે પ્રિલિમ લેવાની હોય એક્ઝામ એમાંથી, હવે જે પૂછાઈ શકે એવા જે પ્રશ્નપત્રો અમે બનાવ્યા હોય એમાંથી આ વસ્તુ અમે લેતા હોઈએ છીએ, તમારી માટે આ તૈયાર કરતા હોઈએ. આગળ જે છે આપણને બધા એક્ઝામ્પલ આપ્યા છે શેના? ડબલ્યુએચ ક્વેશ્ચનના, કે અત્યાર સુધી આપણે આપ્યા સવાલના જવાબ, હવે આપણે બનાવવાના છે જવાબમાંથી સવાલ. આગળ વધતા પહેલા એક ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો, કે ધોરણ 9 ની વાર્ષિક પરીક્ષા આવી રહી છે 2024 ની, અને એની માટે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર, ફરીવાર કહું છું, મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર તમારી માટે તૈયાર છે. પાછા કેવા? રેડી ટુ પ્રિન્ટ.
વિદ્યાર્થીઓ અને શિક્ષકોના સ્વ પ્રયત્ન માટે તેઓ ખુદ પ્રયત્ન કરી શકે આ પેપર સોલ્વ કરવાની, એના માટે જે છે સીધા રેડી ટુ પ્રિન્ટ, સીધા પ્રિન્ટ જ આપવાની છે એવું પેપર તમારી માટે તૈયાર છે. અંગ્રેજી વિષયનું નહીં, બધા વિષયનું. અને એ પ્રશ્નપત્ર મળશે તમને માત્ર 20 રૂપિયા. બરોબર. બીજું, ગયા વર્ષના પ્રશ્નપત્ર અને એ પાછા સોલ્યુશન સાથે, ગયા વર્ષના પ્રશ્નપત્રના સોલ્યુશન સાથેની જે પીડીએફ છે એ પણ તમને જે છે 20 રૂપિયામાં મળી જવાની છે. સાથે સાથે મહાસેલ એટલે કે એકમ કસોટી આખા વર્ષની જેટલી એકમ કસોટી લેવાની એ તમામે તમામ એકમ કસોટી એ પણ એના સોલ્યુશન સાથે, એ આખો બંચ, એ આખો સેટ, એ આખો થપ્પો માત્ર 40 રૂપિયામાં તમને મળવાનો છે. અને આ બધું મળશે ક્યાંથી? આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર. વિદ્યાર્થી મિત્રો, તમે આપણો વોટ્સએપ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરીને પણ આ બધી વસ્તુ તમે મેળવી શકો છો. આપણે આવા અવનવા સોલ્યુશન તમારી માટે લાવતા જોઈએ છીએ. આપણે ટ્વિટર પર, ટેલિગ્રામ પર, ઇન્સ્ટાગ્રામ પર, વોટ્સએપ પર અને ફેસબુક પર અને યુટ્યુબ પર તમારી માટે અવેલેબલ છે. આગળ વધીએ. હવેનો પ્રશ્ન છે કેવો? તો કે સેક્શન ડી નો છેલ્લો પ્રશ્ન છે આ કાઉન્સમાંથી. ઉપર તમને કાઉન્સ આપ્યા હોય અને કાઉન્સમાંથી જે છે ડાયલોગ પૂર્ણ કરવાનો હોય. બાળકો મૂંઝાવાની જરૂર નથી. આ 8માં ખબર છે, આપણે 8મા ધોરણમાં કઈ આવું આવતું તમને યાદ હોય તો? ડાયલોગ રાઇટિંગ એની કરતા સહેલું છે. કેમ ખબર છે? કારણ કે 8મા ધોરણમાં જે ડાયલોગ રાઇટિંગ આવતું ને એ આખું હળંગ આવતું કે 2 જણા છેલ્લે સુધી વાત કરતા હોય. આમાં તમે જુઓ, સ્ટ્રેન્જર શોપકીપર, વાત પૂરી થઈ ગઈ. રામ નીતિન, વાત પૂરી થઈ ગઈ. રોહિત વેનુ, વાત પૂરી થઈ ગઈ. બસ આવી રીતે તમને આ રીતે પ્રશ્ન પૂછાય છે જેના જવાબ ક્યાં લખ્યા હોય છે ઉપર, અને યોગ્ય જવાબ તમે નીચે લખી નાખો. એટલે આ તો પ્રાથમિકના પેપર કરતા વધારે સહેલો પ્રશ્ન આપણી માટે છે. આવા મોસ્ટ આઈએમપી ઘણા બધા ડાયલોગ જે છે મેં તમારી માટે તૈયાર કર્યા છે, તમે જોઈ શકો છો, અને એ તમારે જાતે સોલ્વ કરવાના છે. આ બધા તમારી માટે ધ મોસ્ટ આઈએમપી છે. ફરી વાર કહું છું, ધ મોસ્ટ આઈએમપી છે. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે ભણ્યા ગ્રામર સેક્શન, અને ગ્રામરની સાથે સાથે જે કાંઈ પણ ખાલી જગ્યાઓ, વુ સેડ ટુ વુમ, જે કાંઈ પણ ટેક્સ્ટબુકને લગતું હતું તે બધી વસ્તુ પણ આપણે મોસ્ટ આઈએમપીની જોઈ. વિદ્યાર્થી મિત્રો, મારી આજની ઈચ્છા છે શું તમારી પ્રત્યેની? ગીવ યોર બેસ્ટ. સારામાં સારું પ્રદર્શન કરો. આખા વર્ષની મહેનતને બાળકો નીચોવાની છે. હવે છેલ્લી ઘડી જ આવી ગઈ છે. બરોબર, પાપા પગલી કરતા કરતા માધ્યમિકમાં પ્રવેશ લેવાઈ ગયો અને હવે આગળ ભણાઈ ગયું ને આખું વર્ષ પૂરું થઈ ગયું. હવે બસ એક છેલ્લી છલાંગ બાકી છે, એક છેલ્લો કૂદકો બાકી છે. તો આખા વર્ષની મહેનતની નીચોવો અને ગીવ યોર બેસ્ટ. વિદ્યાર્થી મિત્રો, હું દિવ્યેશ ઘાડિયા મારી વાણીને વિરામ આપું છું અને આવા અવનવા સોલ્યુશન લઈને તમારી માટે હાજર થતો જ રહીશ. જે વિડીયો ગમ્યો હોય તો તમારા વિદ્યાર્થી મિત્રોમાં શેર કરો, ચેનલમાં સબસ્ક્રાઇબ કરો અને ગમે તો લાઈક કરો. જય હિન્દ, જય ભારત.